વડાપ્રધાન અને ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મર્સેલિયે ખાતે ભારતીય કન્સ્યુલેટનું ઉદ્ઘાટન કર્યું। મર્સેલી ખાતે નવા ભારતીય કન્સ્યુલેટના ઉદ્ઘાટન સાથે ભારત અને ફ્રાન્સ વચ્ચેના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ ગાઢ બનશે। આ ઉદ્ઘાટનથી બંને દેશો વચ્ચેની વ્યાપારિક અને વ્યાવસાયિક સહકાર અને અવકાશો વિસ્તૃત થશે। વ્યાવસાયિક સહકાર અને અવકાશો વિસ્તૃત થશે। આ કન્સ્યુલેટ ભારત અને ફ્રાન્સના નાગરિકો માટે વિવિધ સેવાઓ અને સુવિધાઓ પ્રદાન કરશે। ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવું આ વિઝિટનો મહત્વપૂર્ણ ભાગ હતું, જેનાથી બંને દેશોની લડાઈમાં સહભાગિતા અને વારસાને માન્યતા મળે છે। મઝગ્યુઅર્સ વોર સેમેટરી ખાતે યોજાયેલા કાર્યક્રમ દ્વારા ભારત અને ફ્રાન્સના સંબંધોની ગાઢાઈ અને સમજણ વધતી છે। આ પગલાઓ દ્વારા બંને દેશો વચ્ચે સહયોગ અને ભાવનાત્મક સંબંધો મજબૂત બનાવવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ એમેન્યુએલ મેક્રોએ ITER પ્રોજેક્ટના માધ્યમથી સ્વચ્છ ઉર્જાના મહત્વને ઝળહળાવી આ પ્રોજેક્ટ સ્વચ્છ અને નવીન ઉર્જાના વિકાસ અને ઉત્પાદન માટે એક વિશિષ્ટ પ્રયોગશાળા છે, જે વિશ્વ માટેના ઉર્જાના નવા સ્ત્રોતો શોધવાના પ્રયત્નો છે। આ પ્રયાસોથી બંને દેશો વચ્ચે વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ સહકાર વધશે। મર્સેલિયા ખાતે ભારતીય કન્સ્યુલેટના ઉદ્ઘાટન દ્વારા ભારત અને ફ્રાન્સના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યા છે। આ વિઝિટ દ્વારા રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો વધવા અને ગાઢ બનવા માટેના પ્રયત્નો થયો છે। આ મહત્વપૂર્ણ મુલાકાતે બંને દેશો વચ્ચેની સહયોગ અને સન્માનની ભાવનાને ઉત્કૃષ્ટ બનાવવાનું કાઠું છે।